દુબઈથી અમદાવાદ લેન્ડ થઈ રાજકોટ જતા યુવાનનું પૈસાની લેતી દેતી મામલે રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 8 શખ્સોએ અપહરણ કરી ખંડણી માંગતા પોલીસ ફરિયાદ નોંધાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ દુબઈ રહી નોકરી કરતા નમનભાઈ દિલીપભાઈ લુણાગરિયા નામના યુવાને તેના મિત્રને ₹17 લાખના ક્રિપ્ટોકરન્સી સ્ટેબલ કોઇનની ખરીદી કરી આપી હોય, જેમાં આ પૈસાની લેતી દેતી મામલે યુવાન ગત તારીખ 9ના રોજ દુબઈથી અમદાવાદ લેન્ડ થયો હોય, જ્યારે મિત્રો સાથે રાજકોટ તરફ કારમાં પરત ફરતા રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આરોપી દિવ્યરાજ સંજયભાઈ સોલંકી, તેના પિતા સંજયભાઈ સોલંકી, રણજીતભાઈ ડાંગર તેમજ 5 અજાણ્યા ઈસમો સહિત 8 આરોપીઓએ યુવાનની કારને આંતરી અપહરણ કરી લઈ જઈ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરિવાર પાસે ખંડણી માંગતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ શુક્રવાર સાંજે 7 વાગ્યે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।